વડાપ્રધાન મોદી સુરતના હજીરા ખાતે હાલ ઉપસ્થિત છે। હજીરા ખાતે L&Tના પ્લાન્ટમાં તેઓ હાલ મુલાકાત લઈ રહ્યા છે પ્લાન્ટની। જે રીતે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સુરતના હજીરા ખાતેના L&T પ્લાન્ટના આ દ્રશ્યો છે। તો ટૂંક જ સમયમાં વડાપ્રધાન મોદી સુરતથી સેલવાસ પણ જશે અને અનેક વિકાસ કાર્યોના લોકાર્પણનો આજે કાર્યક્રમ છે। તો સુરત ખાતે વડાપ્રધાન મોદી હાલ ઉપસ્થિત છે। આર્નલ સિસ્ટમ જે છે, આર્નલ સિસ્ટમ કોમ્પ્લેક્સનું અવલોકન તેઓ કરી રહ્યા છે, નિરીક્ષણ કરી રહ્યા છે સમગ્ર L&Tના પ્લાન્ટનું સુરતના હજીરા ખાતે। હજીરા ખાતે જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ સમગ્ર L&T પ્લાન્ટના દ્રશ્યો છે અને ત્યાં વડાપ્રધાન મોદી પહોંચ્યા છે અને સાથે જ તેઓ મોટરમાં બેસીને સમગ્ર પ્લાન્ટનું નિરીક્ષણ કરી રહ્યા છે। તો L&Tમાં ઉત્પાદન થયું છે વજ્ર ટેન્કનું અને વજ્ર ટેન્કને સૈન્યને લોકાર્પણ કરવામાં આવશે, સૈન્યને અર્પણ કરવામાં આવશે અને સાથે જ ખાસ પ્રકારની બનાવટ છે। કહી શકાય કે બોફોર્સથી પણ વધુ અદ્યતન ટેકનોલોજી આ ટેન્કની બનાવટમાં વાપરવામાં આવી છે। તો ભારતીય સૈન્યને ખૂબ જ મદદરૂપ ગણી શકાય એવી આ ટેન્ક છે। ખૂબ જ અદ્યતન સાધન સામગ્રીઓનો વપરાશ કરવામાં આવ્યો છે આ ટેન્કની બનાવટમાં અને આ પ્રોજેક્ટ જે છે તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી દ્વારા થનાર છે। ત્યારે હાલ L&T પ્લાન્ટની મુલાકાત તેઓ લઈ રહ્યા છે અને સમગ્ર L&T પ્લાન્ટના વિસ્તારમાં જે રીતે આધુનિક શસ્ત્ર સામગ્રીઓ બનાવવામાં આવે છે L&T કંપની દ્વારા, જે ભારતીય સૈન્યને ખૂબ જ મદદરૂપ થઈ શકે તેમ છે, તે તમામ નવી ટેકનોલોજી સાધન સુવિધાઓનું નિરીક્ષણ હાલ વડાપ્રધાન મોદી કરી રહ્યા છે। તો સુરતના હજીરા ખાતેના આ દ્રશ્યો છે। હજીરામાં L&T પ્લાન્ટ જે આવેલો છે, જ્યાં ભારતીય સૈન્ય માટે અદ્યતન ટેકનોલોજીના શસ્ત્રો બનાવાય છે, ટેન્ક બનાવાય છે। ત્યારે વજ્ર ટેન્ક બનાવવામાં આવી છે, વજ્ર ટેન્ક 9 નામ આપવામાં આવ્યું છે આ ટેન્કનું અને વડાપ્રધાન મોદી આ ટેન્કને સૈન્યને અર્પણ કરશે। તો હાલ વડાપ્રધાન મોદી L&T ખાતે આર્મીનું જે પ્લાન્ટ છે, આર્મીના સાધન સામગ્રી જે શસ્ત્રોની બનાવટ થાય છે તે પ્લાન્ટની મુલાકાત લઈ રહ્યા છે। તેમની સાથે બીજા પણ અગ્રણી અધિકારીઓ જે છે પ્લાન્ટના તેઓ જોડાયા છે અને આ અધિકારીઓ વડાપ્રધાન મોદીને માહિતી આપી રહ્યા છે કે કેવી રીતે ટેકનોલોજીના વપરાશ વડે આધુનિક શસ્ત્ર સામગ્રીની બનાવટ થાય છે આ પ્લાન્ટમાં અને બીજી પણ અનેક જે સગવડો આ પ્લાન્ટમાં છે L&Tના, તે વિશે તમામ માહિતી આ અધિકારીઓ વડાપ્રધાન મોદીને આપી રહ્યા છે। તો દ્રશ્યો જેમ આપે જોયા તેમ વડાપ્રધાન મોદી હાલ હજીરા ખાતે ઉપસ્થિત છે અને ભારતીય સૈન્યને મદદરૂપ એવી આર્મી માટે અનુરૂપ એવી એક આ ટેન્ક છે, વજ્ર ટેન્ક નામ આપવામાં આવ્યું છે અને ખૂબ જ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે આ ટેન્ક અને સાથે જ કહી શકાય કે આ ટેન્કનો ભારતીય સેનામાં સમાવેશ કરવામાં આવશે અને આ સાથે જ સૈન્ય બળ જે છે ભારતનું, દેશનું, તે વધુ ને વધુ મજબૂત થાય તેવી આશા સાથે આ ટેન્કનું ભારતીય સેનાને અર્પણ વડાપ્રધાન મોદી કરશે। તો ટેન્ક બનાવવાનો જે આ સમગ્ર જે પ્રોજેક્ટ છે L&T કંપનીને સોંપવામાં આવ્યો હતો। હજીરા ખાતે જે પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે, વર્ષોથી ઉત્પાદન થતું આવ્યું છે ભારતીય આર્મીને ઉપયોગી શસ્ત્ર સરંજામનું, સામગ્રીઓનું અને આ પ્લાન્ટ ખાતે હાલ વડાપ્રધાન મોદી ટેન્કનું નિરીક્ષણ કરી રહ્યા છે અને ટેન્કની જે બનાવટ છે, અલગ અલગ પ્રકારના જે ટેન્કના ભાગો છે તે વિશે વિસ્તૃતથી માહિતી અધિકારીઓ L&Tના વડાપ્રધાન મોદીને આપી રહ્યા છે। તો દ્રશ્યો જેમ આપ જોઈ રહ્યા છો, સમગ્ર પ્લાન્ટમાં ભ્રમણ કરી રહ્યા છે
એક કારમાં બેસીને વડાપ્રધાન મોદી L&Tના અધિકારીઓ પણ સાથે ઉપસ્થિત છે અને પ્લાન્ટના અલગ અલગ ભાગો જે છે, ટેન્કની જે બનાવટ છે તેના વિશે અધિકારીઓ વડાપ્રધાન મોદીને માહિતી આપી રહ્યા છે. તો સુરતની મુલાકાતે આવતા પહેલા વડાપ્રધાન મોદીએ માતાને પહેલા મળવા પહોંચ્યા હતા. તેમની માતા હીરાબાના નિવાસ સ્થાને તેઓ તેમના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા અને માતાના ચરણોમાં શીશ ઝુકાવી ત્યારબાદ તેમણે સુરત માટે પ્રસ્થાન કર્યું હતું. તો હાલ સુરત ખાતે ઉપસ્થિત છે વડાપ્રધાન મોદી અને સુરતના હજીરા ખાતે L&Tના પ્લાન્ટમાં તેઓ ભ્રમણ કરી રહ્યા છે. આર્મ્ડ સિસ્ટમ કોમ્પ્લેક્સ જે છે L&T પ્લાન્ટનો, ત્યાં તેઓ હાલ ઉપસ્થિત છે અને ત્યાં આ ટેન્ક મૂકવામાં આવી છે, વજ્ર ટેન્ક, કે જેને ભારતીય સેનાને હમણાં જ અર્પિત કરવામાં આવશે અને સાથે જ આ ટેન્કની જે બનાવટ છે, જે સાધન સામગ્રીઓ વપરાય છે આ ટેન્કની બનાવટમાં, તેના વિશે L&Tના અધિકારીઓ વડાપ્રધાન મોદીને માહિતી આપી રહ્યા છે. ત્યારે આર્મી માટે આ સમગ્ર ટેન્ક બનાવવામાં આવી છે અને અદ્યતન ટેકનોલોજીનો વપરાશ આ ટેન્કમાં કરવામાં આવ્યો છે. કહી શકાય કે બોફોર્સથી પણ વધારે અદ્યતન સાધન સામગ્રીઓ, ટેકનોલોજી વાપરવામાં આવી છે આ ટેન્કની બનાવટમાં, જેનાથી સૈન્ય બળ જે છે તે વધુ મજબૂત થશે. તો દ્રશ્યોમાં જેમ આપ જોયું તેમ ટેન્કના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ કર્યું અને હાલ તેઓ સુરતના હજીરા ખાતે L&Tના પ્લાન્ટ ખાતે ફરી રહ્યા છે અને જે ટેન્ક છે, ટેન્ક ઉપરાંત બીજા પણ જે શસ્ત્રો L&T પ્લાન્ટમાં બનાવવામાં આવે છે, ભારતીય સેનાને જે શસ્ત્રો બનાવીને પૂરા પાડવામાં આવે છે, તમામ શસ્ત્ર સરંજામની ટેકનિક જે છે તેના વિશે તેઓ માહિતી મેળવી રહ્યા છે. ભારતીય સેનાના જવાનોને ખૂબ જ મદદરૂપ બની રહેશે તેવી આ ટેન્ક છે. અદ્યતન ટેકનોલોજી વાપરવામાં આવી છે આ ટેન્કની બનાવટમાં અને હજીરા ખાતે સમગ્ર જે આ પ્લાન્ટ છે L&T કંપનીનો તે ઊભો કરવામાં આવ્યો છે. તો કહી શકાય કે હાલમાં હજીરા ખાતે વડાપ્રધાન મોદી ઉપસ્થિત છે. ત્યારબાદ તેમનો જે બીજો કાર્યક્રમ છે તે સેલવાસ ખાતેનો કાર્યક્રમ છે. ત્યારે દાદરા નગર હવેલી ખાતે પણ વડાપ્રધાન મોદી જવાના છે અને ત્યાં પણ અનેક વિકાસ કાર્યો છે જેનું લોકાર્પણ વડાપ્રધાન મોદી કરવાના છે. તો સેલવાસ જવા માટે તેઓ બપોરે રવાના થશે. હેલિકોપ્ટર દ્વારા તેઓ સેલવાસ માટે પ્રસ્થાન કરશે. તો હાલમાં વડાપ્રધાન મોદી હજીરા ખાતે ઉપસ્થિત છે. હજીરા ખાતે તેઓ ટેન્કના જે સંપૂર્ણ ભાગો છે તેના વિશે માહિતી મેળવી રહ્યા છે. તો વડાપ્રધાન મોદી સુરતના હજીરા વિસ્તારની મુલાકાતે છે અને હજીરા વિસ્તારમાં L&T કંપનીનો જે પ્લાન્ટ છે તે પ્લાન્ટની અંદર વડાપ્રધાન મોદીએ હાલમાં જ અદ્યતન ટેન્ક, વજ્ર ટેન્કનું ભારતીય સેનાને અર્પણ કર્યું. આ ટેન્ક અને આ સાથે જ આ ટેન્કમાં જે અલગ અલગ પ્રકારના ભાગો છે, જે તેની વિશિષ્ટ બનાવટો છે, તેના વિશે L&Tના અધિકારીઓ સાથે મળીને તેઓ માહિતી મેળવી રહ્યા છે. ત્યારે વજ્ર ટેન્ક જે છે, K9 જે આ ટેન્ક છે તેની સિવાય બીજી પણ અન્ય ટેન્કો છે, અન્ય શસ્ત્ર સરંજામ જે ભારતીય સેના દ્વારા વાપરવામાં આવે છે, તેમની જે ટેકનિક છે, જે ટેકનોલોજી છે, તેના વિશે માહિતી તેઓ મેળવી રહ્યા છે સુરતના હજીરા પ્લાન્ટ ખાતે. ત્યારે આ પહેલા એક તરફ જ્યાં વાઇબ્રન્ટ સમિટનું આયોજન થયું છે ગાંધીનગર ખાતે,
ત્યારે આફ્રિકા ડે ઉજવાઈ રહ્યો છે વાઇબ્રન્ટ સમિટમાં આજે, અને બીજી તરફ વડાપ્રધાન મોદી સુરતમાં ટેન્કનું લોકાર્પણ કાર્યક્રમ માટે તેઓ સુરતમાં હજીરા ખાતે ઉપસ્થિત છે. ત્યારે ટેન્ક અભૂતપૂર્વ ક્ષમતાઓ ધરાવે છે. અનેક પ્રકારની વિશિષ્ટતાઓ આ ટેન્ક ધરાવે છે. તો 15 મિનિટની અંદર 3 સેલ છોડી શકે તેવી ક્ષમતાઓ આ ટેન્ક ધરાવે છે, અને ખૂબ જ અદ્યતન ટેકનોલોજીથી આ ટેન્કને સુસજ્જ કરવામાં આવી છે. આ સાથે જ ઇન્ડિયન આર્મી જે છે, ભારતીય સેના જે છે, તેનું સૈન્ય બળ વધ્યું છે, વધુ મજબૂત થયું છે. K9 તોપ સમર્પિત કરવામાં આવી છે ભારતીય સેનાને, અને અદ્યતન ટેકનોલોજી ધરાવતી આ ટેન્કમાં 15 સેકન્ડની અંદર 3 સેલ છોડી શકાય તેવી ક્ષમતાઓ સાથે આ ટેન્કની બનાવટ બનાવવામાં આવી છે. અને પીએમ મોદી જે છે સમગ્ર પ્લાન્ટનું નિરીક્ષણ હાલ કરી રહ્યા છે. તો દ્રશ્યો જેમાં આપ જોઈ રહ્યા છો તેમ અદ્યતન ટેકનોલોજી વાળી આ ટેન્ક કે જેમાં ડ્રાઈવર સાથે 5 લોકો બેસી શકશે. 15 મિનિટની અંદર 3 સેલ વારાફરતી છોડી શકે તેવી આ ટેન્ક છે, અને આ ટેન્કને ભારતીય સૈન્યને લોકાર્પિત કર્યું. હમણાં જ વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન કર્યું, અને ત્યારબાદ તેમણે સમગ્ર પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું. ત્યારે તેમની સાથે L&T પ્લાન્ટના અગ્રણી અધિકારીઓ જે છે તેઓ ઉપસ્થિત છે. અને ખાસ પ્રકારની જે આ ટેન્ક બનાવવામાં આવી છે, ત્યાં ટેન્કમાં બોફોર્સથી પણ વધુ અદ્યતન એવી ટેકનોલોજી વાપરવામાં આવી છે કે જેનાથી ભારતીય સૈન્યને સરહદ પર ખૂબ જ મદદરૂપ થશે. જ્યારે પણ ભારતીય સૈન્યના જવાનોને આ ટેન્ક વાપરવાની વેળા આવે ત્યારે ખૂબ જ મદદરૂપ થઈ શકે સૈન્ય બળને, તેવી મજબૂતાઈ વાપરવામાં આવી છે આ ટેન્કની બનાવટમાં. ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા આ ટેન્કના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, અને સાથે જ બીજી 90 તોપ હજીરામાં તૈયાર થશે.